કે માં ભગવતીના ચરણોમાં ઉપસ્થિત થઈ અને દીપ પ્રાગટ્ય માટે કાર્યક્રમની શરૂઆત કરવા માટે પ્રસ્થાન કરે. અંકિતાબેનને પણ વિનંતી છે આવે. ભીમાણી સાહેબ આવો સાહેબ. માંગરોળિયા સાહેબ. દીપક છે એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તમસો માં જ્યોતિર્ગમય, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે. અસતોમાં સદગમય, અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે. મૃત્યુમાં અમૃતમ ગમય. આવા દીપ જ્યોતિના પ્રાગટીકરણ માટે તમામ મહાનુભાવોને હું વિનંતી કરું, આવો મા ભગવતીના ચરણોમાં આપણે દીપનું પ્રજ્વલિત કરી અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજના આ સ્નેહ મિલનના કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકીએ. દીપ પ્રગટે છે ત્યારે શુભ થાય છે. શુભમ કરત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપમ જ્યોતિ જનાર્દન. દીપ હરતુ પાપમ, સંધ્યા દીપમ નમોસ્તુતે. બરાબર શિયાળાની સંધ્યા થઈ રહી છે અને મહાનુભાવોના હસ્તે માં ભગવતી ખોડલના ચરણોમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. સંધ્યા દીપો નમોસ્તુતે, સંધ્યા દીપો નમોસ્તુતે. સૌ મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ખૂબ સુંદર રીતે, ભાવાત્મક રીતે આ ખોડલના ચરણોમાં આપણે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય, દીપ પ્રજ્વલિત કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પ્રકારના સ્નેહ મિલનના કાર્યક્રમો અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજે અગાઉ પણ ઘણી વખત કર્યા છે. તમામ મહેમાનોને વિનંતી, મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જોગાનું જોગ આજે એવો સુભગ સમન્વય કે અમરેલી જિલ્લા લેવા પટેલનું સ્નેહ મિલન અને સરદાર સાહેબનો આજનો નિર્વાણ દિવસ. આપણા માનવંતા આ મહાપુરુષને આપણે કેમ ભૂલીએ? સરદાર સાહેબના નિર્વાણ દિને સરદાર સાહેબને આપણા મહાનુભાવોના હસ્તે આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એમને નમન કરીએ. તમામ મહાનુભાવોને મારી નમ્ર વિનંતી કે આવો સરદાર સાહેબને આજના નિર્વાણ દિને અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈએ છીએ. શ્રદ્ધાંજલિ અર્પણ બાદ આપણા તમામ મહાનુભાવોને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમામ કમિટી મેમ્બર જે હાજર છે એમને પણ વિનંતી, સરદાર સાહેબને ભાવપુષ્પ ચરણોમાં અર્પણ કરશે. નમસ્કાર. જય સરદાર. એટલે બોલો તો ખરા. લેવા પટેલના છોરું હોઈએ, સરદાર આપણા છે, તો આપણી આવી જે નબળી ન હોવી જોઈએ. જોરદાર એકવાર જે બોલાવો, કારણ કે કાર્યક્રમ ચાલુ થયો ને, ખુરશીઓ પાછળ ખાલી છે, ધીમે ધીમે અંધારું થતું જશે, સાંજ પડતી જશે, એમ ભરાઈ જશે. પણ એકવાર જોરદાર જે બોલાવીએ, જય સરદાર, જય જય સરદાર,
શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવાર રાજકોટ દ્વારા આયોજિત આ સ્નેહ મિલન અને સન્માન સમારંભમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા મોટિવેશનલ સ્પીકર અને રીચ થિંકર અંકિતાબેન મુલાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કે જેનું યુનિવર્સિટીમાં હાકડાક વાગે અને એના નામથી બધા કાયદેસર કહીએ તો હું એક ફિલ્ડનો માણસ છું એટલે ડરે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો સારું કામ કર્યું હોય એવા બે કુલપતિ અને આપણે ગર્વ લઈ શકીએ કે એક કનુભાઈ માવાણી અને બીજા ગિરીશભાઈ ભીમાણી. આવા ભીમાણી સાહેબ, બીજા આપણા અગ્રણી ઉદ્યોગપતિ જી એમ માંગરોળિયા સાહેબ, હેમંતભાઈ પલસાણા, ધીરુભાઈ માંગરોળિયા, ગોવિંદભાઈ સાટોડિયા, ગુણવંતભાઈ ગોલ્ડન ટ્રી, નાનજીભાઈ મુંગરા અને આપણા આમંત્રણને માન આપીને પધારેલા જુદા જુદા ક્ષેત્રના અગ્રણી ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો તેમજ જેના થકી આ કાર્યક્રમ ઉજળો છે એવા અમરેલી જિલ્લાના સમસ્ત લેવા પટેલ પરિવારના ભાઈઓ બહેનોને આ તકે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ડૉક્ટર કિકાણી સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, તો સાહેબનું પણ લેવા પટેલ પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ આપણો જ કાર્યક્રમ છે અને આપણા દ્વારા કાર્યક્રમ હોય તો થોડીક એક ટકોર કરવાની છે. 50 કે 52 જણાની ટીમ છેલ્લા 2 મહિનાથી સતત પ્રયત્ન કરે છે અને રવિવારનો દિવસ હોય, કાર્યક્રમનો સમય આપણે 4:30નો લખ્યો હતો, અત્યારે 5:30 થઈ ગયા છે. એટલે આ હાજરી છે એ અમારી જે મહેનત છે, અમારો જે પરિશ્રમ છે એને સહેજ નબળી પાડે છે. તો મારી આપને બધાને બે હાથ જોડી કરબદ્ધ વિનંતી કે આવતા વર્ષનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય અને જે ટાઈમે આપણને ટાઈમ આપ્યો હોય એ ટાઈમે આપણે ઉપસ્થિત થઈએ. ફરીવાર બધાનું હૃદયપૂર્વક આવકારું છું, અભિવાદન કરું છું. અસ્તુ. ભારત માતાની જય. આભાર ભેસાણીયા સાહેબ. કાર્યક્રમને આગળ વધારીએ. જેમ આપણા કાર્યક્રમની રૂપરેખા છે કે એમાં આપણે સરસ્વતી સન્માન કરવા જઈ રહ્યા છીએ, નાના બાળકોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો એક એવા બાળક કે જે આપણે થોડુંક મોટિવેશન આપે એ રીતનું એનું વક્તવ્ય છે. તો આપણે એક બાળ વક્તાનું પ્રવચન સાંભળવાનું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે રુદ્ર ચિરાગભાઈ હિરપરા, જે 4થા ધોરણમાં અભ્યાસ કરે છે અને એનું મૂળ ગામ છે ખજૂરી. તો રુદ્રને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને બધાને પોતાનું મોટિવેશનલ સ્પીચ સંભળાવે. इनकलाब का नारा गूंजेगा, वंदे मातरम होगा, ना झुका है ना झुकेगा ये तिरंगा, जब तक एक भी हिंदुस्तानियों के सीने में दम होगा. तो મિત્રો, મારા પ્રવચનની શરૂઆત હું મારા એક નારાથી કરીશ, તો મને થોડો સાથ સરકાર આપજો. ઓકે? ઇનકલાબ, ઇનકલાબ, જય જવાન, જય જવાન, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. આ અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવાર રાજકોટ દ્વારા આયોજિત આ સ્નેહ મિલન સમારોહના મંચ પર ઉપસ્થિત ગોપાલભાઈ વસ્તરપરા તથા ગાંડુભાઈ મોલિયા કેપ્ટન ટ્રેક્ટર તથા ગુણવંતભાઈ પાનસુરિયા ગોલ્ડન ટ્રી જ્વેલર્સ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા ભાઈઓ બહેનોને આ રુદ્ર હિરપરાના વંદન. સંગઠન એ સૌથી મોટી તાકાત છે. સંગઠનથી જ દુનિયા બને છે અને સંગઠનની તાકાતને આપણે સમજવાની જરૂર છે. સંગઠન એક માત્ર જનસમૂહ જ નથી, એ કાર્યકરોની ભાવનાઓનું મંદિર છે. સંગઠન એ જ શક્તિ છે. મારો થોડોક અવાજ ઘેરા છે, થોડોક અવાજ ઘોડા છે. તમારે કાન કદાચ થોડા ઓછા ખુલ્લા રહે તો બહુ ચિંતા ના કરતા, પરંતુ તમે તમારું હૈયું ખુલ્લું રાખજો એટલે બધું જ સચવાઈ જશે. આ અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવાર રાજકોટ દ્વારા આયોજિત આ સ્નેહ મિલન સમારોહના ઉત્સવને માણવા આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે સ્નેહ મિલનના મુખ્ય તત્વોનો
એક હેતુ એવોય છે કે નવા વિચારોને વાવવાનો હોય છે. ખાલી ખુરશીઓ પર બેસીને ડાળનો વઘાર થાય એટલે દોડવાનો નથી હોતો. વિચારોની અંદર ખૂબ મોટી સંભાવનાઓ હોય છે. સરદાર પટેલને જેમણે છેલ્લી વાર જોયા છે ને એમણે ફૂટમાં જ જોયા છે, અને એમની અંતિમ યાત્રામાં પણ જે કોઈ લોકોએ જોયા છે ને એમણે ફૂટમાં જ જોયા છે. પરંતુ આજે મારા જેવડા નાના બાળકને તમે સરદાર સરોવર લઈ જાઓ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ ને, એ સરદાર પટેલને જુએ તો 183 મીટરની પ્રતિમામાં જુએ. સાહેબ, આ તાકાત છે વિચારોની. જેના વિચારો ઊંચા હશે ને એને દુનિયા ખૂબ જ યાદ કરશે. અને પહેલી વાર એવું બન્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ થાકીને સૂતા હતા અને ગાંધીજીએ જવાહરલાલ નહેરુને કહ્યું, છેલ્લી મીટિંગ છે, સરદારને બોલાવો. ક્યાં છે? કે શું? તો કે પોર્ટુગલના કબજામાં ગોવા છે ને ભારતમાં ભેળવવાનું છે, એમની છેલ્લી મીટિંગ છે, સરદાર ક્યાં છે? ત્યારે જવાહરલાલ નહેરુ પ્રેમથી બાજુની રૂમમાં ગયા. અને સાહેબ, પહેલી વાર એવું બન્યું હતું કે દેશના લોખંડી પુરુષ થાકીને સૂતા હતા અને જવાહરલાલ નહેરુએ જગાડ્યા. તો કે કેમ? તો કે તમારે છેલ્લો પ્રશ્ન હલ કરવાનો છે. કે શું? તો કે પોર્ટુગલના કબજામાં ગોવા છે એને આપણા ભારતમાં ભેળવવાનું છે. અને ત્યારે સાહેબ દેશના લોખંડી પુરુષ ખાલી આંખ ઊંચી કરીને એટલું જ બોલ્યા કે ભેળવવાનું છે કે ખાલી ચર્ચા જ કરવાની છે? જો ચર્ચા જ કરવાની હોય તો મને જગાડતા નહીં. જો હું જાગીશ ને તો ભેળવીને જઈશ. સાહેબ, આ સરદાર આના જાવડા મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટી થાય. અને જો તમારે કોઈને ઈશ્વર પાસે કંઈક માંગવું જ હોય ને તો પરિવારની એકતા અને ખુશી માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે ને મંદિરની અંદર અમીરોને પરિવાર વગર રડતા જોયા છે. અને બીજી વાત તો એ મિત્રો કે સ્નેહ મિલન શા માટે થાય છે? વડીલો, આજે મને કહેવાનું મન થાય છે કે મારા પરિવારના જો કોઈ ઉદ્યોગપતિ છે, આર્થિક કેપેબલ છે, એ વ્યક્તિને પણ ખબર પડે કે મારા પરિવારમાંથી કોણ પાછળ રહી ગયું છે. એવો કયો બેઠેલો અહીં વ્યક્તિ છે કે જેને માંડ ખાઈને ખાવાનું થાય છે? એમને એમનો હાથ પકડીને એમના સ્થાન તરફ દોરી જવું ને એનો સાચો અર્થ સ્નેહ મિલન થાય છે. અને સ્નેહ મિલનનો માત્ર એક જ ઉદ્દેશ છે કે મારા પરિવારમાંથી કોઈ પછાત ન રહેવું જોઈએ. અને જો કદાચ પછાત રહી ગયું હોય ને તો એમને એમનો હાથ પકડીને મારા સુધી લઈ આવવાની જવાબદારી એ મારી છે. અને હું અંતમાં એટલું જ કહીશ કે અહીંના આ સ્નેહ મિલનના કાર્યક્રમ કરવાનો જે વ્યક્તિને વિચાર આવ્યો એ વ્યક્તિના રુદ્ર હિરપરા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને હજુ આવતા વર્ષે પણ આના કરતાં વિશાળ સ્નેહ મિલન યોજાય એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અહીંના કાર્યકરોએ મને 5 મિનિટ મારા વિચાર રજૂ કરવાનો મોકો આપ્યો અને આપ સૌએ મને સાંભળ્યો એ બદલ હું રુદ્ર હિરપરાનો ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરું છું. અને હવે અંતે દેશ વિશે શાયરી બોલી મારી વાણીને વિરામ આપીશ કે અટલ બિહારી वाजपेयी ने शायद ये कहा था कि भारत तो कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है. अटल जी ने ये कहा था, ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. अने हम जिएंगे ना तो भी इस भारत के लिए और मरेंगे ना तो भी इस भारत के लिए. मरने के बाद भी साहब गंगा जल में बहती हमारी हस्तियों को कोई कान लगाकर सुनेगा ना तो एक ही आवाज आएगी. बधे हमारी साथ बोलो, बोलो भारत माता की वंदे अस्तु. जय हिंद, जय भारत. વાહ રુદ્ર વાહ. રુદ્ર માટે ફરીવાર એકવાર જોરદાર તાળીઓ. આવું મોટિવેશન આવા નાના બાળકો પાસેથી મળે તો આપણે મોટાએ થોડુંક આના વિશે વિચારવું જોઈએ કે આવડા બાળકોએ આપણને આવું આવું શીખવાડી જાય છે. કાર્યક્રમને આગળ વધારીએ. નેક્સ્ટ લઈએ વિદ્યાર્થી સન્માન. તો હું જે વિદ્યાર્થીઓના નામ બોલું એ ફટાફટ આગળ આવી જાય અને સન્માન કરશે આપણા કમિટીના મેમ્બરો. જોગાણી કુંજ કિશોરભાઈ, નાકરાણી હસ્તી મનીષભાઈ, વેકરિયા શ્રેય સંજયભાઈ, કાથરોટિયા હીરવા પ્રફુલભાઈ, સાંગાણી દિશા રવિન્દ્રભાઈ, ચાંદગડિયા ઘનશ્યામભાઈ. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ એક એક વ્યક્તિનું નામ બોલું
એ વ્યક્તિ સ્ટેજ ઉપર આવે અને સન્માનકર્તાનું નામ બોલવું એ સન્માનકર્તા આવે. તો ધોરણ 10 જોગાણી કુંજ કિશોરભાઈ જે પ્રથમ ક્રમે આવે છે. આપણી પાસે જે માર્કશીટ આવી હતી એના આધાર ઉપર પ્રથમ ક્રમે આવે છે જોગાણી કુંજ કિશોરભાઈ, જે નાના આકડિયા મૂળ વતન છે, જેમનું સન્માન કરશે દિલીપભાઈ મુંગરા. હું દિલીપભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે, કુંજનું સન્માન કરે. તાળીઓથી આપણે વધાવીએ એમને. ક્ષમા કરશો, કુંજ અત્રે ઉપસ્થિત નથી. તો કુંજના વતી કોઈ એના પેરેન્ટ્સ આવ્યા હોય તો આવી શકો છો. કુંજ ઓકે ઓકે કુંજભાઈ આવી ગયો છે. દિલીપભાઈને વિનંતી કરીશ સન્માન કરે. મહેશભાઈ વસાણીને વિનંતી કરીશ અસ્થિનું સન્માન કરે. મહેશભાઈ વસાણી, અસ્થિનું મૂળ વતન પીઠડિયા છે. તો ધોરણ 12 માટે હું બોલાવીશ કાથરોટિયા હીરવા પ્રફુલભાઈ. કાથરોટિયા હીરવા પ્રફુલભાઈ. સન્માન માટે હું બોલાવીશ વિપુલભાઈ વોરા. વિપુલભાઈ વોરા કાથરોટિયા હીરવા માટે તાળીઓનો ગડગડાટ ચાલુ રહે. ધોરણ 12માં આપણા પરિવારમાં પ્રથમ આવ્યા છે. બીજા નંબર ઉપર છે સાંગાણી ડીશા રવિન્દ્રભાઈ. સન્માન કરવા માટે ઘનશ્યામભાઈ વસાણીને હું વિનંતી કરીશ. નંબર 3 ઉપર આવે છે ચાંદગઢિયા દક્ષ ઘનશ્યામભાઈ. ઓકે, ભાવેશભાઈ લાખાણીને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે સન્માન કરવા માટે. એ વેકરિયા શ્રેય અત્રે ઉપસ્થિત નથી, એના બદલે હીરવા એનું સન્માન સ્વીકારશે. હીરવાને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે સન્માન કરશે કમલેશભાઈ દુધાત. આ રીતે આપણા આ વખતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું જ સન્માન મીન્સ કે એમની માર્કશીટ જ લેવામાં આવી હતી. નેક્સ્ટ કાર્યક્રમમાં આપણે નાના બાળકોને પણ આવરી લેશું. આપણા આધ્યાત્મિક શાસ્ત્રની અંદર 52નો આંકડો એક વિશેષ મહત્વ ધરાવે છે. 52 શક્તિપીઠો, 52 વીરો અને આજના આ અમરેલી જિલ્લા લેવા પટેલ સ્નેહ મિલનના સંગઠનકાર માટે પણ આપણા જિલ્લાના 52 નવયુવાનો છે. એમની રાત દિવસની આ મહેનત એમણે ખૂણે ખૂણેથી ગોતીને સમાજના જિલ્લાના આપણા રાજકોટમાં વસતા સમાજના માણસોને એકત્રિત કરવા માટેનું મહેનતનું બીડું ઉપાડ્યું. એ 52 નવયુવાનોના નામ બોલું છું માત્ર એમના મોટિવેશન માટે. અરવિંદભાઈ સોરઠિયા, અશ્વિનભાઈ સતાણી, અમિતભાઈ સોજિત્રા, ભરતભાઈ હપાણી, ભાવિકભાઈ કાછડિયા, ભાવેશભાઈ ભાદાણી, ભદ્રેશભાઈ આસોદરિયા, ભરતભાઈ બોરડ, બાબુભાઈ જોગાણી, બકુલભાઈ માંગરોળિયા, ભાવેશભાઈ મગનભાઈ લાખાણી, ભાઈલાલભાઈ નસીત, ચતુરભાઈ માંડાણી, દિલીપભાઈ મુંગળા, દિલીપભાઈ ગુણા, ધર્મેશભાઈ સંઘાણી, ઘનશ્યામભાઈ વસાણી, ધર્મેશભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ ચોડવડિયા, હિતેશભાઈ રામાણી, હસમુખભાઈ વેકરિયા, હિમાંશુભાઈ વસાણી, હિતેશભાઈ ધાનાણી, જયદીપભાઈ રીબડિયા, કાંતિભાઈ માંગરોળિયા, કિશોરભાઈ ભેસાણિયા, કૌશિકભાઈ સરદારા, લાલજીભાઈ રાબડિયા, મહેશભાઈ સાવલિયા, મહેશભાઈ વસાણી, મનસુખભાઈ કાથરોટિયા, મુકેશભાઈ આસોદરિયા,
મુકેશભાઈ બોદર, મનીષભાઈ કાછડિયા, નિકુંજભાઈ ગોંડલિયા, નિમેશભાઈ જોધાણી, પિયુષભાઈ ડોબરિયા, રજનીકાંતભાઈ ગજેરા, રાજેશભાઈ સિંગાળા, રાહુલભાઈ ભાલિયા, સંજયભાઈ કોટડિયા, સંજયભાઈ ગજેરા, સંજયભાઈ બોરડ, સુરેશભાઈ વસાણી, સતીશભાઈ મોવલિયા, શ્રેયસભાઈ સિદ્ધપરા, વિનુભાઈ ફીણવિયા, વિપુલભાઈ રૈયાણી, વિપુલભાઈ વોરા, યોગેશભાઈ વઘાસિયા, યોગેશભાઈ બેસાણિયા, કમલેશભાઈ વિનુભાઈ દુધાત. આ 52 લોકોએ નક્કી કર્યું કે આપણે જિલ્લાના રાજકોટમાં વસતા તમામ લેવા પટેલોને એક સૂત્રતાથી વિવિધ શક્તિઓને એક મંચ ઉપર કેન્દ્રિત કરીએ અને આપણા સમાજમાં ક્યાંક માઇનસ પ્લસ રહેતું હોય તો એમાં ક્યાંક મદદરૂપ થઈ શકીએ એવી એક ભાવના સાથે સંગઠનની શરૂઆત. એમાં અગાઉ પણ આવું કાર્ય થતું હતું, એમાં નવા જૂનાનું બધું મિક્સ કરી અને સરસ રીતે ગયા વર્ષે એક સ્નેહ મિલન કર્યું અને એમાંથી કંઈક બોધપાઠ શીખીને આ વર્ષે એક કદમ આગળ વધારીને એક એવી નેમ સાથે કે માત્ર આપણે મળીએ અને પરિચય કેળવીએ અને જમીએ તો એનાથી થોડુંક વધારે વિશેષ શું કરી શકાય. તો એના માટે કમિટી મેમ્બરોએ નક્કી કર્યું કે આપણે કંઈક એવી પ્રવૃત્તિ પણ કરીએ કે સમાજના છેવાડાના માણસને પણ આપણે ક્યાંક રાજકોટ જિલ્લાનો સમાજ ઉપયોગી થઈ શકે. રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું હબ છે અને ભીમાણી સાહેબને અમને બધાને ખબર છે કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ગામડાના આપણા સમાજના બાળકો અહીં પરીક્ષા દેવા આવે છે. ત્યારે એક દિવસ કે એક રાત રહેવા માટે એમને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. કોઈ હગાવાલા હોય તો જુદી વાત છે, પણ ન હોય ને એવા બાળકોને બહુ તકલીફ પડે છે. કમિટી મેમ્બરે આ વર્ષે એક નિર્ધાર કર્યો છે કે હવે પછીથી ગુજરાત સરકારની કે ભારત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય અને એ સમયે આપણા અમરેલી જિલ્લાના કોઈ પણ ગામડાના છેવાડાના માણસ તરીકે વિદ્યાર્થી અહીંયા પરીક્ષા આપવા આવે તો એમને રહેવા અને જમવાની વ્યવસ્થા કમિટીના મેમ્બરો કરી આપશે. આપના ધ્યાનમાં આ સ્નેહ મિલનનો ફાયદો આ છે કે આપના ધ્યાનમાં આપના કોઈ હગાવાલા કુટુંબ ગામના કોઈ બાળકો જ્યારે પરીક્ષા દેવા આવવાના હોય ત્યારે કમિટી મેમ્બર વતી કોઈ પણ વ્યક્તિનો તમે સંપર્ક કરજો કે મારા ગામમાંથી 2 આવશે, મારા ગામમાંથી 5 આવશે, ગમે તેટલા બાળકો આવશે તો એમને રહેવા જમવાની વ્યવસ્થા અને એમના સેન્ટર સુધી જવા માટેનું માર્ગદર્શન પણ કમિટીના મેમ્બરો ખડે પગે આપશે. આટલી સેવાની ભાવનાઓ સાથે આપણે અહીંયા આપણે કાર્યક્રમની આગળની રૂપરેખા કમિટી એ એક વિશેષ પ્રકારનું કામ પણ કર્યું છે. આજે ડિજિટલ યુગ છે અને ડિજિટલ યુગમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન સંગઠનના માધ્યમથી એટલી સરસ રીતે એપ્લિકેશન બનાવી છે કે જિલ્લાના તમામ લોકો એમાં રજિસ્ટ્રેશન કરી પોતાની વિગત નાખી શકે અને કોઈ પણ વ્યક્તિ આખા જિલ્લાનું કોઈ પણ બાબતનું જાણકારી મેળવવી હોય તો એ માહિતી પણ એમાં ઉપલબ્ધ છે. એટલે કમિટી વતી આ વર્ષે એક નવું નજરાણું અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજની રાજકોટમાં વસતા લોકોની એક એપ્લિકેશન બનાવી છે અને એના લોન્ચિંગ માટેનો કાર્યક્રમ પણ આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો હું વિનંતી શિવલાલભાઈ ભંડેરી, નેશનલ પેટ્રોલિયમ અને ચતુરભાઈ સોરઠિયા, ધર્મજીવન ઓઇલ કેક પ્રાઇવેટ લિમિટેડ કંપની, કે એમના હસ્તે આપણે અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવારની ડિજિટલ એપ્લિકેશનનું લોન્ચિંગ અત્યારે કરી રહ્યા છે. ચતુરભાઈ ઉપસ્થિતને ગોવિંદભાઈ સોરઠિયાને વિનંતી કરીશ કે એ અહીંયા શું કરવાનું આપણે પ્રતિકાત્મક રીતે સ્ક્રીન ઉપર એપ્લિકેશનનો લોગો બતાવ્યો છે. મહાનુભાવો તાળી પડાવે, આપણે બધા તાળી પાડી અને લોન્ચિંગને ખુલ્લું મૂકીએ છીએ. બધા જોરદાર તાળીઓ સાથે એપ્લિકેશનને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર શિવલાલભાઈ અને ગોવિંદભાઈ. આપણા જિલ્લાના આપણા વડીલોના
સાનિધ્યમાં આપણે આ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું છે, ત્યારે સૌને એક વિનંતી છે કે આપના મોબાઈલમાં આપણે સ્ટીકર પણ આપવામાં આવ્યું હશે, એને સ્કેન કરીને અમરેલી જિલ્લા લેવા પટેલ પરિવાર એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર પોતાના પરિવારની માહિતી આપણે મૂકીએ કે જેથી પરિવારના સંગઠનમાં આપણે આગળ વધારે ને વધારે સારી રીતે કામ કરી શકીએ. સ્ક્રીનની અંદર તમારે નાખવાનો આવશે. લોગિન નંબર નાખશો એટલે પછી તમારે એમાં ઓટીપી આવશે અને ઓટીપી નાખશો એટલે તમારું એપ્લિકેશન આખી ખુલી જશે. એપ્લિકેશન ખુલ્યા પછી આટલા ફીચર આવશે કે એમાં તમારી પ્રોફાઇલ કે એટલે તમારા પોતાની બધી વિગત આવશે. એની સાથે સાથે જુદા જુદા ફીચરની જુદી જુદી બધી વિગતો છે. એમાં વ્યવસાયથી માંડીને નોકરી મેળવવા માટેની વાત હોય કે નોખી પ્રકારની આપણી વ્યવસાયિક વિગતો હોય એ બધી જ વિગતો એમાં આવશે. પરિવારના મેમ્બરોની પણ આ રીતની વિગત આવશે કે એમાં તમે તમારા નામથી રજિસ્ટ્રેશન કર્યા પછી તમારા પરિવારના જેટલા સભ્યો છે એ સભ્યો પણ એમાં છે અને એ પરિવારની સભ્યોની વિગત પણ કોઈ નાની મોટી નોકરી કરતા હોય, અભ્યાસ કરતા હોય એ રીતે. અને છેલ્લે એક સરસ મજાનું ફીચર છે વ્યવસાય માટેનું કે એમાં એ આપણે મોટાભાગે સમાજની અંદર વ્યવસાય બહુ છુપી રીતે આપણે બધા મિત્રોને કહીએ છીએ કે હોય તો ધ્યાનમાં રાખજો, પણ ખુલ્લીને આપણે બાયોડેટા ક્યાંય જાહેરમાં મૂકતા નથી. તો તમામ મારા સમાજજનોને એક વિનંતી છે, એપ્લિકેશનમાં તો આ ફીચર છે જ, પણ આપણા કમિટી મેમ્બરો પણ એક વ્યવસાયનું વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે. એમાં પણ આપના દીકરા દીકરીઓને જે કંઈ લાયકાત કે એબિલિટી છે એને લગતો બાયોડેટા મૂકવાથી ક્યાંય આપણી કંઈ નામના ઓછી થઈ જવાની નથી, પણ ઉલટાની એને લાયક આપણને ક્યાંક કોઈક પસંદગી મળી જવાની. બીજું પરિવારનું અંગત વોટ્સઅપ ગ્રુપ છે, એને કોઈ ક્યાંય જાહેર મીડિયામાં મૂકવાની વાત નથી. એટલે આપણા પરિવારમાં જો આપણે આપણા દીકરા દીકરીઓની લાયકાત નહીં બતાવીએ તો પછી ક્યાં આપણે જાશું. અને આજે વ્યવસાય માટે પાત્ર પસંદગી એક બહુ મોટામાં મોટી સમસ્યા આપણા સમાજમાં છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ સામાજિક લેવલે આવા સોશિયલ ગ્રુપોના માધ્યમથી પણ થાય એ પ્રકારનો એક પ્રયાસ થઈ રહ્યો છે. તો તમામ મહાનુભાવોને કે સમાજજનોને વિનંતી કે એપ્લિકેશનમાં પણ આપનો બાયોડેટા મૂકજો, અથવા તો આપણે ગ્રુપનું અમરેલી જિલ્લાનું જે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે વ્યવસાયનું, એમાં પણ આપ બાયોડેટા મૂકશો તો ચોક્કસ રીતે ક્યાંક ને ક્યાંક એમને પસંદગી કરવામાં વિકલ્પો મળી રહેશે. બાયોડેટા મૂકી દીધો એટલે સંબંધ કરી જ નાખ્યો એવું નથી, પણ આવું પાત્ર ક્યાંક છે ને એને લાયક કોઈક પાત્ર હોય તો આપણને પસંદગી કરવામાં સરળતા રહે છે. આ પ્રકારનો એક શુભ હેતુ છે. હું જેટલા કમિટી મેમ્બરના નામ બોલ્યો એ તમામ કમિટી મેમ્બર પોતાનો બિઝનેસ વ્યવસાય કરતાં પણ સમય કાઢીને સમાજને એકત્રિત કરવા માટે અથવા તો સમાજને ક્યાંક ઉપયોગી થવાની નેમ સાથે પ્રયત્નશીલ છે. ત્યારે આ તમામ 52 વીરોને થોડું મોટિવેશનલ મળી રહે અને સમાજ પણ એની નોંધ લે છે એવું લાગે, એના માટે હું વિનંતી કરીશ તમામ કમિટી મેમ્બરો સ્ટેજ ઉપર આવી જશે એક વખત, એક સમૂહ ગ્રુપ ફોટો થઈ જાય. અને બીજું કે આપણે આટલા બધા મોટી સંખ્યામાં એકત્રિત થયા છે ત્યારે ગ્રુપમાં એક મોટામાં મોટું બ્લડ ડોનેશન થાય અને અમરેલી જિલ્લાનું બ્લડ નોંધપાત્ર રીતે નોંધ લેવાય એ રીતે. એટલે કોઈ પણ વ્યક્તિ જે સ્વસ્થ છે અને 18 વર્ષથી ઉપરની ઉંમર છે એ દરેક વ્યક્તિ બ્લડ ડોનેશન કરે એવી ખાસ વિનંતી અહીંથી કરવામાં આવે છે. ગોલ્ડન ટ્રી જ્વેલર્સ તરફથી તમામ કમિટી મેમ્બરને એક સ્મૃતિ ભેટ, સ્મરણ ભેટ તરીકે અહીંથી આપીને પ્રોત્સાહન કમિટી મેમ્બરોને આપવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર ગોલ્ડન જ્વેલર્સનો.
ગોલ્ડન ટ્રીસ જ્વેલર્સના દાતા જે પ્રોત્સાહક આપ્યા એ પણ અમારા ગ્રુપ ફોટોમાં સામેલ થઈ જાય, પ્લીઝ આવી જાય વચ્ચે. આજના આ કાર્યક્રમમાં આપણે ખાસ કોઈને સાંભળવા છે તો એ છે અંકિતાબેન. બસ આટલું નામ જ કાફી છે. એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જે અંકિતાબેનને ઓળખતું નહીં હોય કે નામ સાંભળ્યું નહીં હોય. મહિલા સશક્તિકરણનું એક તાદશ ઉદાહરણ છે અંકિતાબેન. એમને અનેક પ્રકારના એવોર્ડ મળ્યા છે. થિંક ટેકર્સ છે જે વિચારોનું વાવેતર કરે છે ને, એમાંથી જો કોઈ એકાદ બે વિચાર પણ આપણા જીવનમાં કે આપણા પરિવારમાં આવી જાય અને એનું પાલન થઈ જાય ને, તો પણ આપણા પરિવારની દિશા અને દશા બદલાઈ જાય. તો એના માટે આજના આપણા મુખ્ય વક્તા છે એ છે અંકિતાબેન મુલાણી. હું એમને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થાય અને આપણા આગમનને, એમના આગમનને આપણે સન્માનિત કરીએ. તો હું વિનંતી કરીશ અસ્મિતાબેન અરવિંદભાઈ સોરઠિયા, નયનાબેન ચતુરભાઈ માંડાણી, વિભાબેન સંજયભાઈ કોટડિયા, વિભાબેન ભરતભાઈ હપાણી અને શિલ્પાબેન વરસાણીને કે અંકિતાબેનનું આજના આપણા મુખ્ય વક્તાનું સન્માન આપી અને એમનું સ્વાગત કરે. આપણા જ જિલ્લાના દીકરી છે અને આજે ખૂબ વૈચારિક દૃષ્ટિકોણથી ખૂબ મોટું નામ કમાણા છે બેન. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીએ. ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કાર ગુજરાતના પ્રથમ મહિલા છે કે જેમાંથી આખા રાજ્યમાંથી આ એક જ મહિલાને ગુજરાત સાંસ્કૃતિક રીચ થિંકરનો એવોર્ડ અંકિતાબેન મુલાણીને મળ્યો છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી લઈએ. અને હવે હું અંકિતાબેનને જ વિનંતી કરું કે આવો અંકિતાબેન, અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજ આપણને સાંભળવા માટે અહીં એકત્રિત થયો છે. તો આપના વિચારોનું વાવેતર સમાજની વચ્ચે કરો અને અમને કંઈક નવા વિચારો આપો. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. મંચસ્થ દરેક મહાનુભાવો જેના નામ લઈએ તો એમ થાય કે લગભગ સવાર પડી જાય. જેમના કામની વિશે વાત કરીએ તો એમ થાય કે સવાર પડી જાય. પણ દરેક મંચસ્થ મહાનુભાવો આપ સૌ અને અહીંયા ઉપસ્થિત નાના નાના ભૂલકાઓ આપ સૌના હૃદયમાં બિરાજમાન ફરીથી પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. ખૂબ સરસ મજાનું આજે એમ કહેવાય કે અમરેલીની અંદર આખી ગણીએ ને તો 15 લાખની વસ્તી છે. પણ એ 15 લાખ લગભગ અમરેલીથી અમેરિકા સુધીની સફરે અત્યારે દુનિયાના ખૂણે ખૂણે ક્યાંક તમે પૂછો ને તો ક્યાંક તો અમરેલીનો નાતો મળી જ જાય. પણ એ પૈકીના જેટલા રાજકોટમાં છે અને એ પૈકી જેટલા ઘરે રહ્યા હશે ને, બધા નહીં આવ્યા હોય, આવશે 6 વાગ્યા 7 વાગવા દો આવશે. એમાંથી જેટલા અહીંયા ઉપસ્થિત અહીંયા છો એટલે આપની ઉપસ્થિતિને સર્વોપરી વધાવું છું. અને અમરેલી જિલ્લા લેવા પટેલ આ પરિવાર રાજકોટના આંગણે વસે છે અને સંગઠન માટે સંપ અને સંગઠનની વાતો કરવા માટે ક્યાંક એકમેકને
એકબીજાના દુઃખ દર્દ છે એ બાંટવા માટે, ક્યાંક એકબીજાના ધંધાની અંદર એકબીજા ઉપયોગી થાય, આવા ઉદ્દેશ માટે જ્યારે અહીંયા મળ્યા છો ત્યારે ફરીથી આ કમિટી મેમ્બર, આ 52 શક્તિપીઠ, તો શક્તિના એ સાથ હોય ને તો જ થાય. હમણાં અહીંયા બેઠી હતી ને તો ગઈકાલે સરસ મજાની વાત થતી હતી કે અહીંયા જેટલા પણ પુરુષોએ કાલે સરસ મજાની મિટિંગ કરી હતી આજના દિવસ માટેની એક પ્રિય આયોજન રૂપે, તો એમાંથી બધાએ નક્કી કર્યું હતું કે એમાંથી જેમના પત્નીનો પહેલાં ફોન આવે ને એમના ઘરે ભજીયા ખવડાવવાના. મેં હમણાં વાત સાંભળી હતી અને પછી જેમનો આવ્યો એટલે એનો વારો આવ્યો હશે. પણ એ 52 શક્તિને પણ વધાવું છું કે રાત્રે 1-2 વાગ્યા સુધી આવતા નથી પુરુષો, તો તમે નથી પૂછતા ક્યાં ગયા હતા. બાકી પુરુષોને સૌથી વધારે અઘરો પડતો હોય ને સવાલનો જવાબ દેવો તો એ કે ક્યાં હતા, નથી આપી શકતા. સારી જગ્યાએ હોય તો તમે માનતા નથી. પણ સરસ મજાની ખરેખર આ સાંજની સંધ્યાએ 4:30 વાગ્યાનો સમય હતો. હું તો અહીં ત્યારની પહોંચી ગઈ છું સંજયભાઈના આગ્રહથી ખાસ. પણ આપણે એક સરસ મજાની શરૂઆત કરવી છે. પહેલાં એક સરસ મજાનો નાનકડો જયનાદ કરીએ. સિયાવર રામચંદ્ર ભગવાનની, દ્વારિકાધીશની, આઈ શ્રી ખોડિયાર માતની, સરદાર વલ્લભભાઈ પટેલની. આ એનું આંગણું છે. એના થકી તો આપણે ઉજળા છે. એના થકી તો આપણે એને એવું કહી શકીએ કે આ અમારા છે અને અમે એના છીએ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમમ વંદે પરમાનંદ માધવ. એવા ભગવાન, એવા શ્રીહરિ, એવા સાક્ષાતમાં ભગવતી કે જેમની કૃપા થાય તો ગૂંગા હોય એ પણ બોલતા થઈ જાય, અને જેમની કૃપા થાય તો જે લંગડાતા પગ હોય ને એ પણ ગિરનાર જેવો પર્વત ચડી જાય. એવા આપ સૌના પરિવારની અંદર એવા પ્રભુ શ્રી રામની અને માં ભગવતીની કૃપા કાયમી બની રહે એવા શુભાશીષની સાથે આજની વાતને મારે શરૂઆત કરવી છે. પહેલાં કેવું છે કે લગભગ અહીંયા ડાયરાનો પ્રસંગ હોય, કોઈ ડાયરાનો માહોલ હોય તો તમે દૂર દૂરથી આવો, છેક આમ પેલી બાજુના ખૂણે છેક રહેતા હોય ને ત્યારથી તમે દોડીને આવો. એમાં નવાઈ નહીં, કેમ કે એ મોજ મસ્તીને આનંદનો કાર્યક્રમ છે. પણ તો તમે તમારા ઘરનાનું ન સાંભળતા હોય અને તમે અમને માટે સાંભળવા માટે આવો તો અમારા માટે ખરેખર ગર્વની વાત છે કે તમે ઘરે ન સાંભળતા હોય ને અહીં 1.5 કલાક 2 કલાક બેસીને તમે સાંભળવાના છો. પણ એમ કહેવાય કે લગભગ શબ્દ છે ને એ જીવનને તારી પણ દેતો હોય, શબ્દ છે ને એ જીવનને મારી પણ દેતો હોય. વર્ષો પછી પણ તમે કોઈને પૂછો ને કે તમારા જીવનનું રહસ્ય શું, તો કોઈ એમ કે આ 2 શબ્દો મને અસર કરી ગયા હતા. અને ઘણા પરિવારને પૂછો ને તમે કે આ તમારું પરિવાર તૂટવાનું કારણ શું, તો એની અંદર એ લગભગ 2 શબ્દો જ આવે છે. કદાચ મહાભારતની અંદર તમે સાંભળ્યું હશે, આંધળાના પુત્ર આંધળા, આ જ શબ્દો હતા. શબ્દોએ મારે બાણ. અને હમણાં પહેલાં રુદ્ર બિચારો નાનકડો દીકરો કેટલી સરસ મજાની ભાષામાં બોલતો હતો. એના મમ્મી પપ્પાને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે માઇક છે ને, માઇક એ એવું કહેતો હતો કે હવે થોડી થાળી હાઈટ વધારે દે, હવે હું તમને ટૂંકું પડીશ. એટલે હવે આનાથી મારી નાની સાઈઝ નહીં થાય એમ. પણ ખરેખર ગર્વની વાત છે કે અમરેલી જિલ્લાની અંદર વસતા દરેક બાળકો, યુવાનો, યુવતીઓ આજે વિશ્વના મંચ ઉપર પોતાની પ્રતિભા છે ને એની આગવી ઓળખ આપી રહી છે. પણ એ પણ મારે તમને કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને તમે 2-5-25 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયાનું દાન કરો ને તો શક્ય છે એ દાન સમયાંતરે પાછું કમાઈ શકાય. તમે 2-5 લાખ રૂપિયા સત્કાર્યની અંદર વાપરી નાખ્યા હોય તો શક્ય છે કે પાછા કમાઈ શકાય. પરંતુ સૌથી મોંઘા મૂલ્યો તમે તમારો સમય આપ્યો છે. એ શરૂઆત નહોતી થઈ ક્યારના, અહીંયા આગળની 1-2 લાઈન તો ત્યારની આવી ગઈ હતી. એટલે એ જે સમય આપ્યો છે ને એમનો મારે પૂરેપૂરો સદુપયોગ કરવો છે. એટલા માટે મંચ ઉપરથી ખાતરી આપું છું કે કદાચ મારી વાતની અંદર હસવું નહીં આવે, પણ હસી નાખવા જેવી પણ એક વાત નહીં થાય. કદાચ મારી વાતની અંદરથી એવું લાગશે કે આ તો આપણા કામની નથી, પણ અહીંયા મંચ ઉપરથી એવી પણ સત્ય, સમર્પણની, સ્નેહની, સંગઠનની અને સદભાવની વાતો થશે કે ક્યાંક એ જીવનની અંદર ઉતરી ગઈ ને તો ચોક્કસપણે જીવન બદલાશે. બીજી વાત એ મારે કરવી છે કે આજ સુધીમાં 1,68,000 એવા બહેનો દેશ વિદેશમાં બધા જ જ્ઞાતિ જાતિ આવી જાય છે કે એમને વિશ્વના મંચ ઉપર એક સારા એવા પટાંગણની અંદર એ જીવનથી હારી ગયેલા છે, થાકી ગયેલા છે. એવા વ્યક્તિઓને ક્યાંક હિંમત ભરી છે કે આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. એટલે આત્મહત્યા ક્યારે પણ ન કરવી એ માટેના 1,68,000 બહેનોને આ મંચ ઉપરથી શપથ લેવડાવ્યા છે. 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે કે જેમના જીવનની અંદર એ દિશા ભૂલી ગયા હોય, શું કરવું શું નહીં, ભણવું કે નહીં. તો એવા વિદ્યાર્થીઓને પકડીને એને ભણવા માટે બેસાડ્યા છે. અને 5 લાખથી વધારે એવા પરિવારો છે કે જેને દિલથી એકબીજાની ભૂલ સ્વીકારીને એકબીજાને ભેટતા કર્યા છે, એકબીજાને એક સંપ અને સંગઠનથી પરિવારની વચ્ચે કેમ રહેવું ને એ જીવતા કર્યા છે. એટલે કદાચ આ વડવાઓની, આ શેલ નદીના પાણીની, આ ગાગડિયાની, આ શેત્રુજીની
અને એથી વિશેષ કે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની સરદાર વલ્લભભાઈ પટેલની કૃપા હોય તો જ થાય. બાકી 31 વર્ષની ઉંમરે આટલા બધા કાર્યની અંદર નિમિત્ત ન બનાય, પણ આવા કાર્યની અંદર નિમિત્ત બનવાનું થયું છે. અને ફરીથી ગર્વની વાત તો એ છે કે જ્યારે અહીંયા લેવા પટેલ સમાજ અમરેલીનો ભેગો થતો હોય, અને અમે તો અમરેલીનું પિયર છે, આજથી 11 વર્ષ પહેલાંય અમે એ ધારગણી ગામ મૂકી દીધું, પણ છતાંય તમને એમ થાય કે નહીં, આપણા આંગણે આપણા કોઈક આવે. અને એના માટે જ્યારે તમે અહીંયા મને બોલાવી છે એના માટે પણ આપ સૌનો દિલથી આભાર માનું છું. પણ એક છે કે આજની વાતોને તમારે સાંભળવાની છે, એને સમજવાની છે, એને સ્વીકારવાની છે. અને જો એમાંથી એવું લાગે કે આપણી અંદર ક્યાંક અસર કરે છે તો એમાં તમારી પોતાની જાતની અંદર સુધારો લાવવાની વાત છે. એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય ને, અને છતાંય તમારી અને એ વ્યક્તિ વચ્ચેની અંગત વાતો છે એ અંતિમ શ્વાસ સુધી ક્યાંય શેર ન થાય તો એને તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે દગો કરે, તમને ખબર છે કે વ્યક્તિ આપણી સાથે એક દગાબાજી કરી છે, દગો કર્યો છે, છતાં પણ તમે એને હસતા મુખે મીઠામી દુકડમ કહીને માફ કરી શકો ને, તો એને તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. એક બાજુ કોઈ તમારો પોતાનો ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો ઊભો હોય, પણ એ બેમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે, આ વાતનો ભેદ તમારે નિષ્પક્ષ રહીને ન્યાયની દ્રષ્ટિએ સાચું કોણ છે ને ખોટું કોણ છે જો તમે આપી શકો ને, તો એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. પરંતુ ભગવાને એક ગોળા જેટલું આપ્યું હોય અને એ ગોળામાંથી ગ્લાસ જેટલું કોઈને આપી શકે ને, તો સાહેબ એની અંદર તમારી અંદર રહેલી એને દાતારી કહેવાય. પણ ખમીરી, ખુમારી, ખાનદાની અને દાતારી જે અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજની અંદર છલોછલ ભરી છે, એ વ્યક્તિને સૌથી પહેલાં અહીંયા મંચ ઉપરથી, પવિત્ર મંચ ઉપરથી વંદન મારા. અમરેલીનો તમને એક પણ વ્યક્તિ જોવા ન મળે કે જે નબળો હોય. કદાચ હશે, પૈસાની દ્રષ્ટિએથી નબળો હશે, પણ એના વિચારની દ્રષ્ટિએથી, એની ખાનદાની દ્રષ્ટિએથી આજે પણ દુનિયાને જો વાતો કરવી હોય ને મંચ ઉપર, તો એના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરાને યાદ કરવી પડે છે. કારણ કે આ એ ભૂમિ છે, હમણાં વાત કરી તેમ કે અર્પણ, તર્પણ ને સમર્પણની ભૂમિ છે. અહીંયા રીત છે, રિવાજ છે, સંસ્કૃતિ છે, અહીંયા રજવાડા છે, આ એની બધી અહીંયા વાતો છે. અને એની વાતોના માધ્યમથી જ આજની પણ આપણી આ જે યુવા પેઢી છે એ ક્યાંક એને દિશા બદલી રહી છે, ક્યાંક એની દશા બદલાઈ રહી છે. તો આજ જે જૂની ભાતીગળની વાતો હતી ને એ જ આપણને પાછી પકડીને લઈ આવવાની છે. પણ એથી પહેલાં જ્યારે વંદનની વાત આવે છે ત્યારે અત્રે ઉપસ્થિત પરિવાર, હું તમારી છું ને તમે મારા છો, એટલે કદાચ શબ્દોમાં ભૂલ થાય, કદાચ તમને દિલને લાગી આવે તો પણ માફ કરશો. કદાચ કારણ કે અમુક શબ્દો એવા હશે કે તમને એમ લાગશે તો બેન મારા માટે જ બોલ્યા, પણ હું તમને પર્સનલી ઓળખતી નથી, એટલે કદાચ તમને એવું લાગે કે મારા માટે છે તો વાગે વાગે લોહીની ધાર, આપણી માથે નહીં. પણ છતાંય જ્યારે વંદનની વાત આવતી હોય ત્યારે સૌથી પહેલાં વંદન કે જ્યારે આપણે વ્હાઇટ મિલિટરી ફોજ, અહીંયા મંચ ઉપર જેટલા પણ બેઠા છે ને, શબ્દ સાકરિયા સાહેબે બહુ સરસ વાપર્યો હતો, મહાનુભાવો. મહાન અનુભવ જેમને થયા છે ને જીવનના, એમ તો દરેક વ્યક્તિને એના જીવનની અંદર અનુભવ થતા હોય, પણ અહીંયા મંચ ઉપર બેઠેલા એ વ્યક્તિત્વ છે કે જેમના જીવનની અંદર એણે સુખ પણ જોયા, દુઃખ પણ જોયા, ટાઢ પણ જોયો, તડકો પણ જોયો, અને એને ખાવાના માંડ માંડ થતા હતા આ દિવસ પણ જોયો છે, અને અત્યારની અમીરાત પણ એણે જોઈ છે, અને છતાંય એની બધાની અંદર એણે સ્થિરતા રાખી છે. આવા વ્યક્તિઓની પણ અહીંયા ઉપસ્થિતિ છે. એટલે પૂજ્ય બા અને પૂજ્ય દાદા જ્યારે અહીંયા ઉપસ્થિત છે ને, ત્યારે સૌથી પહેલાં વંદન એમને હોય, કારણ કે એણે આપણને શીખવાડ્યું છે કે રીત કોને કહેવાય, રિવાજ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, પરંપરા કોને કહેવાય, પૂરા દાદા કોને કહેવાય, માતાજીના નિવેદ કેમ થાય, આ બધું જ જો શીખ્યું હોય ને તો આપણા બા અને આપણા દાદાએ આપણને શીખ્યું છે. એના પછીના બીજા વંદન અહીંયા ઉપસ્થિત દરેક માતાને અને પિતાને, કારણ કે એ બાપને એટલા માટે વંદન છે કે એને ખબર પડે ને ઘરની અંદર 5 વ્યક્તિ છે અને હવે છઠ્ઠું બાળક એક અવતરવાનું છે, તો એ વ્યક્તિ 8 કલાક નોકરી કરતો હોય કે 8 કલાક કામ ધંધો કરતો હોય ને તો એ 10 કલાકનો કરી નાખે, કારણ કે એને ખબર છે કે મારી જવાબદારીઓ વધવાની છે, આર્થિક ભારણ છે મારી માથા ઉપર આવવાનું છે. અને એ ટાઢું ટિફિનનું ડબલું એ બાપ એટલા માટે ખાય છે કે એનો પરિવાર ઘરમાં ગરમ જમી શકે. એટલે એનું ટાઢું ટિફિનનું ડબલું સાંજે ઘણી વખત આપણને ઉટકવામાં તકલીફ થતી હોય ને, તો એટલું યાદ રાખજો કે એને ખાવામાં એની કરતાં 10 ગણી થતી હોય. અને એના પછીના વંદન એ દરેક માતૃશ્રીને વંદન, કારણ કે સવારમાં વહેલો 4 કે 5 વાગે કે વધીને 6 વાગે ડોરબેલનો ટકોરો વાગે અને દૂધ આપવા માટે એ ડોરબેલ વગાડતો હોય. દૂધ પહેલું લેવાનું કામથી લઈને છેલ્લે સૌથી છેલ્લું કામ એટલે દૂધ મેળવવાનું ઘરની અંદર કામ હોય. આ બંને કામની વચ્ચે એને સંપૂર્ણ એનો સમય એના પરિવારને, એના પતિને અને એના બાળકોને આપ્યો છે. એની પાસે બધી જ કારકિર્દી છે, એની પાસે બધી જ ડિગ્રી છે, નોલેજ છે, એની પાસે આવડત છે, કળા કૌશલ્ય છે, છતાંય એણે એનો મહત્તમ સમય છે એ પરિવારને આપ્યો છે. અને એવી માતૃશ્રી અહીંયા બેઠી છે ને, એમને પણ મારા વંદન.
એમના પછીના વંદન આજનું યુવાધન, આ રાષ્ટ્રની સંપત્તિ છે, આ દેશનું યુવાધન. એમાં દીકરા પણ આવે ને દીકરી પણ આવે. આજે અહીંયા એવા દીકરાઓ અને એવા દીકરીઓ ઉપસ્થિત છે કે જેણે બાપનું નામ, સમાજનું નામ, કુટુંબનું નામ અને આ રાષ્ટ્રનું નામ હંમેશા ગર્વભેર ઊંચું કર્યું છે. કોઈ પણ એણે કેવું પણ એના જીવનની અંદર કામ નથી કર્યું કે જેના લીધે એના પરિવારને, સમાજને કે રાષ્ટ્રને એની સામે નીચું જમવું પડે, નીચું એને જોવું પડે. આવું એક પણ કામ નથી કર્યું. એવા દીકરા અને દીકરીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમને પણ મારે વંદન. એના પછીના 5મા વંદન આયોજક સમિતિને. ઘણા સમયથી આ કામ કરતા હતા. આ કેટલા કયા બેનર કોને કેટલા લગાવવા ને એ બધું જ એમના અંડરમાં છે. ઘણાને એવું થતું હશે કે આ શિવ પેકેજિંગવાળાનું આગળ કેમ માર્યું, મારું કેમ વાહે માર્યું, થતું હોય ને. આ આયોજક સમિતિ એક એવા વ્યક્તિત્વ છે કે એને કાંઈ લેવા દેવા નથી, એને કોઈ પગાર આપતો નથી. એના પ્રમુખ પદ ઉપર રજનીભાઈ હોય તોય ભલે, અને એના સહપ્રમુખને, ઉપપ્રમુખને, એના કર્મચારીઓ અને મિત્ર મંડળની અંદર જેટલા પણ વ્યક્તિ હોય ને નિસ્વાર્થ ભાવથી જોડાયા છે. એવા વ્યક્તિઓને ખાસ ને સવિશેષ એટલા માટે વંદન છે સાહેબ કે સાંજ પડે ને, આ અંધારું ટાણું થઈને સંધ્યા ઢળે ને, એટલે દરેક વ્યક્તિનો પરિવાર વાલો હોય. એમને એની ઢીંગલી, એમનો દીકરો, એમના પત્ની, એના મા બાપ બધાની પાસે એને જવું હોય, પણ છતાંય એ વ્યક્તિત્વ છેલ્લા 1 મહિનાથી એના પરિવારને પૂરતો સમય એટલા માટે નથી આપી શક્યા કે આજે અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજને આજે એક મંચ ઉપર ભેગો કરવો હતો. અને આયોજક સમિતિ એટલે ગમે એટલું દિલથી સારું કામ કરીએ પણ છતાંય કોઈક તો એવું કે આ બરોબર આવી નથી, આ દાળની અંદર આમ હતું, શાકની અંદર આમ હતું, એટલે આ ભાઈ તમારી ઘરે રોજ ખીચડી દાજી જ જાય. પણ છતાંય તે આપણને એક આદત થઈ ગઈ હોય કે આયોજક સમિતિને આપણે વગર વાંકે મઠારીએ. પણ રાજભા ગઢવી બહુ સરસ મજાની વાત કરે કે જ્યારે બહેનો, માતાઓ, દીકરીઓ જ્યારે ગાય દોતી હોય ને ત્યારે ગાયના આંચળ ઉપર એક ઈતડિયું હોય. એની તમે દોવાની શરૂઆત થાય ને એટલે ઈતડી હોય ને એ ઉપર વહી જાય. એ દૂધ પીવે તો વાંધો, એનો જન્મ લોહી પીવા માટે થયો, એનો જન્મ દૂધ પીવા માટે ન થયો હોય. એટલે જેટલા પણ વ્યક્તિ એમ કે આયોજન બરોબર નહોતું તો વખોડી કાઢજો, કારણ કે તમારું આયોજન છે ને શ્રેષ્ઠ આયોજન છે. અને આજની 15 તારીખની અનુકૂળતા આપણે લેવી અને બધાને એક તિથિએ, એક તારીખે, એક સમયે, એક સ્થળ હેઠળ અને એક છત હેઠળ ભેગો કરવો ને મહા મગજમારીનું કામ હોય. સાંજે તમે જમવા બેહો ને તો ઘરના 10 વ્યક્તિ હોય ને 10 જણા ભેગા નથી થતા. આ 1 વર્ષની અંદર આપણે એક વખત આ બધાને ભેગા કરવા છે. પણ આયોજક સમિતિ છે, એમના આયોજનને પણ વંદન છે. અને એના પછીના છઠ્ઠા દાતાશ્રીઓને વંદન. અહીંયા સરસ મજાની હમણાં જે રામચંદ્ર ભગવાનની જે છબીઓ હતી 52 જે આપણે કરતા હરતા જે ભાઈઓ છે એમને આપવામાં આવી. અહીંયા જે દીકરાઓ 10મું 12મું ભણતા હતા એમને પણ આપવામાં આવ્યું. એ સિવાય આજે અહીંયા ભોજન સમારંભ છે, એ બધાની અંદર દાતાશ્રીઓનું કંઈક યોગદાન હોય ને તો જ આ થઈ શકે. અને દાતાશ્રી પાછા 2 રીતના હોય રજનીભાઈ. એક એવા દાતાશ્રી હોય, એક નામ લખાવીને ભાગી જાય, અને બીજા એવા દાતાશ્રી હોય કે તારવ કે તેજ સે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલે છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડે કે આ સમાજને, પરિવારને અને આ સમગ્ર જિલ્લાના લેવા પટેલ સમાજને મારા પૈસાની જરૂરિયાત છે તો અહીંયા મારે આપવું પડે. અને સુરતના મારા ગોવિંદ કાકા ધોળકિયા ખૂબ મજાની વાત કરે કે ભગવાને તમને 1000 ગણું આપ્યું હોય ને તો સૌથી પહેલું તમને કંઈક આપવાનું મન થાય ને તો તમારી આસપાસનું એક વર્તુળ હોય કે જેની અંદર મા આવતા હોય, બાપ આવતા હોય, પત્ની આવતી હોય, સંતાનો આવતા હોય, આપણા ભાઈ આવતા હોય, બેન આવતા હોય, કાકા બાપાનો દીકરો આવતો હોય. આ તમારું પહેલું વર્તુળ છે. તમારી પાસે 1000 ગણું હોય ને તો આ પહેલું વર્તુળ છે ને એને આપજો. છતાંય ભગવાને તમને આપ્યું અને વધતું હોય તો એના પછી તમે તમારા સમાજ માટે એટલે બહારનું કુટુંબ માટે આપજો. એના પછી વધતું હોય તો તમે તમારા તાલુકા માટે ગામ માટે આપજો. એના પછી વધે તો તાલુકા માટે, એના પછી વધે તો જિલ્લા માટે, અને એના પછી વધે ને તો આ સમાજ નિર્માણના કામની અંદર મદદરૂપ થવાય. બાકી સમાજના કામની અંદર ડાયરેક્ટ તમે મદદરૂપ થાવ, તમારું ઘર માંડ એમ કહેવાય કે લોટના ન થતા હોય તો આ તમારું દાન છે ને લેખે નથી. પણ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની વાત આવતી હોય ને દાનનો એક મહામૂલો પ્રસંગ મારે આપ સૌની વચ્ચે મૂકવો છે, ત્યારે સૌથી પહેલી તો વાત એ કરવી છે કે જ્યારે હું પરિવારની વાત કરતી હોય ને ત્યારે હંમેશા એવું કહેતી હોય કે આ 5 આંગળીઓ છે ને એને એક વખત ઝઘડો થયો કે એમાંથી મોટું કોણ. અંગૂઠો એમ કે હું મોટો, આંગળી કે હું મોટી, આ આંગળી કે હું મોટી, આ બધાની વચ્ચે એક વખત બાંધવાનું થયું. પછી એકબીજાએ નક્કી કર્યું કે તું હવે એને કે તું મોટો તેનું કારણ શું. કારણ કે ઘણા એમ કહેતા હોય ને, કોઈક એમ કે હું સંસ્થાથી મોટો, કોઈક એમ કે હું પ્રમુખથી મોટો, કોઈક એમ કે હું સંગઠનથી મોટો, કોઈક એમ કે હું આર્થિક કમાણી વધારે કરું છું એટલા માટે મોટો. તો આ 5 વ્યક્તિને એક વખત સંગઠન થયું, 5 વ્યક્તિને ઝઘડો થયો એટલે અંગૂઠાએ એવું કીધું, સમજો અંગૂઠો કે હું એટલા માટે મોટો છું કે કોઈ પણ વ્યક્તિ એનો ઘરનો પ્રસંગ કર્યો છે અને હું એને એમ કહું ને ઓલ ધ બેસ્ટ, એટલે એ વ્યક્તિના હૃદયની અંદર એક વખત એમ થઈ જાય 56ની છાતી થઈ જાય. કારણ કે સમાજે કોકે એમ કીધું કે ઓલ ધ બેસ્ટ.
કોઈ વ્યક્તિ એક્ઝામ આપવા માટે જાય છે ને હું એમ કહું કે લ્યો ટાઈ ફીસ, ગયા વર્ષે યુપીએસસી તમે નાપાસ થયા હતા, આ વર્ષે થશો, એટલે સામેવાળા વ્યક્તિનું મનોબળ આમનામ ભાંગી જાય. અરે સાહેબ, ત્યાં સુધીની વાત છે કે હું સિક્કો કરીને દસ્તાવેજ ઉપર સિક્કો મારું ને તો માલિકે બદલી નાખું, એટલા માટે હું મોટો. એટલે બાજુની આંગળી કે બોલમાં 5 વર્ષે મતદાન આવે, તું ભલે માલિક બદલી નાખ પણ હું તો આ દેશનો રાજા બદલી નાખું. આ મતદાન છે ને એની અંદર બહુ મોટી તાકાત છે. આ આંગળીની અંદર મત આપો ને, ટીલું કરી દે તમને, એટલે એ આંગળી એમ કહે છે કે હું મોટી છું. એના પછી આ ત્રીજી આંગળી એવું કહે છે કે જો સાઇઝની દ્રષ્ટિએ જો, આ 5 આંગળીને ભેગી કર. આ આંગળી એમ કે હું સૌથી વધારે મોટી. આ બાંધવાનું હાલતું હતું એટલે આ ચોથી તરત બોલી કે આ રાજા તો તમે બનાવી દીધો, પણ આ રાજાનું રાજ્ય તિલક ન થાય જ્યાં સુધી એની શપથવિધિ સમારોહ ન થાય ત્યાં સુધી એના દેશના કામ કાંઈ થાય નહીં. રાજાને તિલક ન થાય ત્યાં સુધી યુદ્ધ લડવા માટે જઈ ન શકે. એટલે તિલક કરનારી હું છું ને એ હું મોટી છું. અને તિલકની વાત આવી છે એટલે મારે કેવું છે, જેટલા પણ માતાઓ બહેનો આવ્યા હોય અને એને કપાળ ખાલી હોય ને તો એક વખત ઘરે જઈને અરીસામાં જોજો. દુનિયામાં કેટલી સ્ત્રીઓ એવી જીવે છે કે જેને ખરેખર કપાળ કોઈ પણ સંજોગોમાં ખાલી રાખવા પડે છે. હાથની અંદર કોઈ પણ સંજોગોની અંદર લાલ કે લીલું કંઈ પણ અંગ ઉપર ધારણ નથી કરાતું. તમારી પાસે આ વસ્તુના હજી ઓપ્શન છે. ભગવાનની એટલી હજી કૃપા છે કે તમે લાલ, લીલો, પીળો, કેસરી તમને સારો લાગે ને કલર પહેરી શકો છો. અહીંયા બહેનો જે પીરસવામાં છે ને એના કપાળની અંદર એ ચાંદલો છે. એટલે તમારા આ કંકુનો ન કરો કાંઈ નહીં, નાનકડો કરો, તમને ક્યાં દેખાવાનો છે. પણ આ તિલક છે ને એ કરજો. અને એના પછીની ચોથી આંગળી એટલે ટચલી આંગળી એવું કે જોજો ભલે હું નાની રહી પણ ઇમરજન્સીમાં હું જ કામ લાગુ. તમે સમજો છો ને એ નહીં. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આ 5 જો સૌથી મોટી છે ને એને જો હું ઉઠાવીશ ને તો આ નાના છે ને એને કોઈ ગણશે નહીં. એટલે નાના છે ને એ જે કામ કરે, સોય જે કામ કરે છે ને એવું તલવાર કામ ન કરી શકે. એટલે ભગવાને ગોવર્ધન ઉઠાવો હતો ને તો એની ટચલી આંગળીએ ઉઠાડ્યો. એ એટલા માટે આપણને કહે છે કે નાનામાં નાનો વ્યક્તિ છે ને એ વંદનીય છે, કારણ કે એના કાર્યથી મોટો છે. એટલે 5 ઝઘડો થયો, કંઈ સોલ્યુશન મળ્યું નહીં, કારણ કે 5 પોતાનો મત હતો એ કીધો. છેલ્લે નક્કી એવું કર્યું કે આપણે પંચ, આપણા વડીલો જે છે ને આપણે મહાનુભાવો, એની પાસે આપણે જઈએ અને એને જઈને આપણે કહીએ કે આવા 5 મોટું કોણ. એટલે અંગૂઠાએ કીધું હું આવી રીતે મોટો, આંગળીએ એવું કીધું હું આવી રીતે મોટો. એટલે 5 એના મત મૂક્યા. ત્યારે વડીલોએ એવું કીધું કે 5 જો તમે ભેગા થઈ જાઓ અને કોઈને પાણીનો ગ્લાસ આપો ને તો ભલે માણસ તરસ્યો માણસ હોય ને એની તરસ બુજાઈ શકે. 5 તમે આંગળીના ટેરવાથી ભેગા થઈ જાઓ અને કોઈનો કોળિયો બનીને કોકને જમાડી શકો ને તો ભલે માણસ એના વર્ષોથી ભૂખ જે છે ને એ ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને અમે રામ રામ કરો ને તો સંપને સંગઠનનો એક મજબૂત ભાવ અને એક હાથ છે ને, એક સંબંધ છે ને એ તમે જોડી શકો. જો તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈ ભાંગી પડેલો, હારી પડેલો, થાકી પડેલો અર્જુન જેવો છે માણસ, એના તમે ખભા ઉપર એક વખત શાબાશી આપો ને તો એ માણસ દોડતો ઊભો દોડવા મળે, એના કામની અંદર એ લાગી જાય. અને તમે 5 ભેગા થઈ જાઓ ને અને કોઈને મુક્કો મારે ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. સાહેબ, આ વડીલો આપણને એવું કહે છે કે ભેગું રહેવામાં, ભેગું જમવામાં, ભેગું બોલવામાં અને ભેગું જીવવામાં મજા છે, એકલું જીવવામાં મજા નથી. આ 5 આંગળીઓની વાત આપણને કંઈક એવું શીખવે છે અને વડીલોનું માર્ગદર્શન પણ આપણને એવું શીખવે કે ભેગાની અંદર જે મજા છે એ મજા એકેમાં નથી. અને તમે આ 5 આંગળી જોજો, આ છૂટી છે થઈ જાય ને પછી એની વચ્ચે એક જગ્યા હોય. આ ભગવાને કેમ આખા એકેય અંગની અંદર તમે જગ્યા નથી મૂકી ક્યાંય. આ 5 આંગળીની વચ્ચે જગ્યા એટલા માટે મૂકી છે કે એની સામું એનું સમવડું પાત્ર હોય ને એની સાથે એ જોઈન્ટ થાય અને વધુ મજબૂતીથી કામ છે એ કરી શકે. એટલે પરિવારની જ્યારે અહીંયા વાત આવે છે ત્યારે આ મુદ્દાના માધ્યમથી મારે તમને એ સમજાવવું છે કે ભેગું રહેવામાં જે મજા છે ને એ એકેમાં નથી. અને આ મંચ ઉપરથી એટલા માટે બોલી શકાય છે કે 11 વર્ષથી પરિવારની અંદર 10 વ્યક્તિના પરિવારની અંદર હું પણ રહું છું. અને 4.5 વર્ષની દીકરીઓને આજે 2 રાત અને 1 દિવસ મૂકીને ઘરની બહાર જવું હોય તો ચિંતા નથી થતી, એટલા માટે કે આજે પરિવાર ભેગો છે.